નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગોતમોહિ મંગળમ કુંકુંડારી ઉજેન્દ્રમોષ મંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભાવાય સર્વા વિભાવ નિદાતા. આ 50મી કાય 36મી ગાથા. આ અધિકાર શું ચાલે છે? જીવ છે એનું જીવપણું કેવું હોય, સંસારીમાં જીવપણું કેવું અને સિદ્ધમાં જીવપણું કેવું. જીવ બોલશે ને અત્યારમાં ગાથાથી ઉપર જીવો, જીવનો જીવ ભાવ કેવો હોય સંસારમાં રાગ દ્વેષ ને અજ્ઞાનના પરિણમપણે થતો જીવનો જીવ ભાવ રખડવાનો એ ભાવ છે. સમજાય છે કાંઈ? અને સિદ્ધ ભગવાનમાં પરમાત્મા એ પણ જીવ છે, જીવપણું છે એમાં. એને રાગ દ્વેષ ને અજ્ઞાનના અભાવ રૂપ અને આત્માના આનંદ ને જ્ઞાનના પ્રાણરૂપ તેનું એનું જીવન છે. એમાં એ આનંદના જીવનને જીવે છે. સમજાણું કાંઈ? અજ્ઞાની સંસારી પ્રાણી રાગ દ્વેષ અને અજ્ઞાનના ભાવથી જીવે છે, દુઃખરૂપ જીવન છે. એ વાત કરે છે 36મી. ના કુદો ચીવી ઉપન્નો જમહા કજંગ તેણ શું સીધો ઉપાદેય ન કિંચીવી કારણ પી તેણ ન સ હોય. નીચેનું હરિગીત. ઉપજે નહીં કો કારણે તે સિદ્ધ તેથી ન કાર્ય છે, ઉપજાવતા નથી કાંઈ પણ તેથી ન કારણ પણ ઠરે. સમયસારમાં આવે છે ને આપણે જોનશે 10 ગાથા. ટીકા. આ સિદ્ધ ભગવાન જે નમો સિદ્ધાણમ જે સિદ્ધ પદ છે એ કેવું છે કે એને કાર્યકારણ ભાવના હોવાનો નિરાશ છે. એને વિકારના ભાવનો કારણનો નિરાશ છે અને વિકારના કાર્યરૂપે ઉપજવું ગતિનું એનો પણ એમાં નિરાશ એટલે છે નહીં. અર્થાત સિદ્ધ ભગવાનને કાર્યપણું ને કારણપણું હોવાનું નિરાકરણ ખંડન છે. જરી શાંતિથી સમજવું ધીરેથી. દાખલો આપે જુઓ. જેમ સંસારી જીવ અનાદિનો સંસારી આત્મા કારણભૂત એવી ભાવ કર્મરૂપ પુણ્ય ને પાપ, શુભ ને અશુભ ભાવ એ ભાવ કર્મ છે, વિકારી ભાવ. સમજાય છે કાંઈ? પુણ્ય ને પાપ, દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામ એ શુભ છે અને હિંસા, જૂઠો, ચોરી, વિષય, વાસના આદિના પરિણામ અશુભ છે. એ બે ભાવ કર્મ છે, વિકારી ભાવ છે. વિકારી ભાવ આત્મ પરિણામ સંતતિ. દેખો, એ આત્મા એ બનાવેલા પરિણામ છે, કરેલા. સંસારમાં ભગવાન આત્મા ચૈતન આનંદ સિદ્ધ સ્વરૂપે હોવા છતાં, શક્તિ ને સત્વ તો એવું હોવા છતાં સિદ્ધ પદ પોતાનો આનંદ ને જ્ઞાયક ને ભૂલી અને મિથ્યાત અને રાગદ્વેષના ભાવને કરે છે. એ એનું ભાવ કાર્ય છે. સમજાય છે કાંઈ? બીજું કઈ કરી શકતો નથી. શરીરનું, વાણીનું, વેપારનું, ધંધાનું. કેમ કે તો પર ચીજ છે, પણ એનામાં
જીવને કારણભૂત એવી ભાવ કર્મ, એવી પરિણામ આત્મ સંતતિ. ભાષા દેખો, આત્મ પરિણામ સંતતિ, આત્માના પરિણામોની પરંપરા. ભગવાન આત્મા સીધ જીવો જ્ઞાયક સ્વભાવ ચિદાનંદ હોવા છતાં અનાદિથી સંસારમાં પોતાની જાતને ભૂલી અને એ પુણ્ય પાપના વિકલ્પમાં, રાગમાં હું છું, એ મારું કર્તવ્ય છે, એવી આત્માની વિકારી પર્યાયની સંતતિની પરંપરામાં એ રખડે છે. સમજાય છે કાંઈ? સંસારી જીવ કારણભૂત એવી, કાર્યભૂત શું કે છે કે ચાર ગતિ ઉપજે કાર્ય છે. ભલે દેવપણું ઉપજે, મનુષ્યપણું થાવ, ઢોરપણું થાવ, નિરોધમાં જાઓ, પશુ થાવ કે નારકી થાવ, પણ એના કારણરૂપ જે ભાવ છે એ તો મિથ્યાત અને પુણ્યપાપના વિકારી પરિણામથી કારણરૂપ છે. સમજાય છે કાંઈ? ભગવાન જ્ઞાયક સ્વરૂપ ચિદાનંદ, પૂર્ણ આનંદ અને શાંત વિકાર રહિત એવું સ્વરૂપ હોવા છતાં અજ્ઞાનથી અને અનાદિથી પુણ્ય ને પાપના શુભ અને અશુભ વિકલ્પો, વૃત્તિઓ જે ઉઠે છે એ મારી છે અને એ હું છું, એવા ભાવ કર્મ એટલે મિથ્યાત અને રાગદ્વેષના આત્મ પરિણામ રૂપી સંતતિ નામ પરંપરાને શેવતો ચાર ગતિમાં ઉપજે છે. સમજાય છે કાંઈ? અશુભ ભાવ, હિંસા, દુઃખ, ચોરી, વિષય, ભોગ, વાસના એવા આત્માના પરિણામની સંતતિને કોટી સેવે તો એ પશુ અને નરક યોનિમાં ઉપજે. સમજાય છે કાંઈ? અને એનામાં દયાદાન આદિ ભાવ શું કહ્યું? જેમ દૃષ્ટાંત આપે છે સંસારી છે એવા સિદ્ધ નથી એમ સિદ્ધ કરવું છે. જીવનું જીવપણું સિદ્ધ કરે છે. પેલા બોલશે ને ભાઈ 27 જીવો ચેદા હોવું બહુ કરતા પોતા એક એક બોલનો વિસ્તાર કરે છે. ભગવાન આત્મા પુસ્તક જોઈ જીવપણું જે આત્માનું છે ખરેખર એ તો જ્ઞાન, આનંદ ને શાંતિના ભાવ સ્વરૂપે જીવનું જીવપણું છે. સમજાણું કાંઈ? આત્મા એનું જાણવું, જ્ઞાન, આનંદ, શાંતિ એટલે વિતરાગ ભાવ, એ એનો ભાવ ને એ જીવનું ખરેખર જીવપણું છે. જીવનું જીવપણું એ છે. પણ એની અનાદિથી ખબર નહીં હોવાથી જીવના જીવપણાના ભાવ સ્વભાવને ભૂલી અને પુણ્ય ને પાપ, શુભ ને અશુભ ભાવ, દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા, હિંસા, જૂઠું, ચોરી, વિષય, વાસના, બે પુણ્ય ને પાપ રૂપી વિકાર ભાવ એને એ પોતાના પરિણામ જાણીને સેવતો કરતો ચાર ગતિમાં રખડે છે. અમારથી તો જરી એનું છે ને અમારનું તો જરી જેવું હતું. સમજાય છે કાંઈ? છે ને ભાષા દેખો, જેમ સંસારી જીવ કારણભૂત એવી ભાવ કર્મ રૂપ આત્મ પરિણામ સંતતિ. ભાષા ભગવાન આત્મા સત સ્વરૂપ શુદ્ધ આનંદ કંદ સચ્ચિદાનંદ સીધ સ્વરૂપે આત્મા છે. એવા સ્વભાવને ભૂલી અનાદિથી
ભાવ કર્મરૂપ આત્મ પરિણામ સંતતિ અનાદિથી શુભ ને અશુભ ભાવ અને એ મારા એવા મિથ્યાદ ભાવને સેવતો 4 ગતિમાં ઉપજે છે. અશુભ ભાવ પાપના સેવે તો નરક અને પશુમાં જાય છે. આ દયા દાન વ્રત ભક્તિ તપ પૂજા આદિનો ભાવ કરે એ મરીને સ્વર્ગમાં જાય છે. પણ છે તો એ 4 ગતિમાં રખડવાના ભાવ. સમજાય છે કાંઈ? સંસારી જીવ કારણભૂત એવી ભાવ કર્મરૂપ આત્મ પરિણામની સંતતિ, સંત એટલે પરંપરા, પરંપરા એ સેવી છે એની. શુભ ને અશુભ, શુભ ને અશુભ, પુણ્ય ને પાપ એવા ભાવની પરંપરા અનાદિથી સેવતો અને દ્રવ્ય કર્મ પૂતગલ પરિણામની સંતતિ વળી. જ્યારે આવા પરિણામ થયા એટલે કર્મ બંધાણા જળ જળ એ જળ દ્રવ્ય કર્મ કહેવાય. જળ માટી હજી એ પૂતગલ પરિણામ સંતતિ કહેવાય. આ વિકારી ભાવ એ આત્મ પરિણામની સંતતિ પરંપરા, એની સાથે કર્મ બંધા એ પૂતગલ કર્મના પરિણામની સંતતિ પરંપરા. એ વળી તે દેવ મનુષ્યને ત્રિન નારકના રૂપે કાર્યભૂતે ઉપજે છે. સમજાય છે ખાય? તે દેવપણે જો શુભ ભાવ હોય, દયા દાન વ્રત ભક્તિ પૂજા આદિનો, વ્રતનો આ તપનો બધા કરે છે ને વિકલ્પો, એનાથી પુણ્ય બંધાય તો સ્વર્ગમાં દેવમાં જાય. પણ એ દેવમાં એ દુઃખી છે. સમજાય છે કાંઈ? દેવ પણ ઉપજે. આ ભવનપતિ વ્યંતર જ્યોતિષ વૈમાનિક દેવ છે એ ઉપજે. પણ છે એ શુભ ભાવ પુણ્યની પરંપરાના ભાવમાં ફળ રૂપે તેને દેવ પણ ઉપજે છે. એને આત્મધર્મ થતો. સમજાણું કાંઈ? ધર્મને લઈને ગતિમાં ઉપજવું હોઈ શકે નહીં. ગતિમાં ઉપજે છે તે અધર્મ ભાવે ઉપજે છે. અધર્મ ભાવ કહો કે શુભ ને અશુભ ભાવ કહો, બે એક જ વાત છે. હિરાલાલજી ભારે કામ ભાઈ. આ શરીર છે, આ તો અહીંની તો વાત જ નથી, આ તો જળ છે. એના ભાવમાં એને શું કર્યું ને શું ફળ મળ્યું એની વાત ચાલે છે. કે છે કે એ ભાવ કર્મ રૂપી ભાવ કર્મ વિકારી પરિણામ દયા દાન વ્રત માયા વાસના એવા ભાવ પરિણામ કર્યા કરે છે. જેમ દોરો હોય છે ને, આ શું કહેવાય, કાંસણી હું ભૂલી ગયા તમારું નામ. ત્યાં સરખો શ્રાગમાં દોરો હાથે છે ને, એક પછી એક દોરો પૂણી એક પછી એક સમજાય છે ને. એમ આ કે છે કે અજ્ઞાની અનાદિથી સંતતિ પુણ્ય ને પાપની પૂણીને ખેંચા જ કરે છે, કર્યા જ કરે છે. સમજાણું કાંઈ? એથી એનો દોરો વણાયા જ કરે 4 ગતિમાં રખડવાનો. બરાબર છે પૂનમચંદજી? આ શેઠિયા બેઠિયા થવું તો ઠીક છે કે નહીં? ધૂળમાં શેઠિયા થો ઠીક ક્યાંથી લાગ્યા? એ તો દુઃખી છે. અહીં તો કે છે દુઃખ છે મનુષ્યપણું, પેલું દેવપણું એ દુઃખ છે. શુભ શુભ ભાવના પરિણામમાં કારણપણે સેવતો એના કાર્યપણે દેવપણે ઉપજે. એ કારણ પણ દુઃખ છે ને એના ફળ તરીકે દેવપણે ઉપજવું એ દુઃખ છે. આત્માનો આનંદ સ્વભાવ ભગવાનનો આત્માનો ભૂલી અને એ ભાવને કરે એ દુઃખી છે. અને દુઃખના ફળ તરીકે દેવને મનુષ્યમાં ઉપજે.
હિરાલાલજી, આ શેઠિયા બેઠા દુઃખી છે એમ કે છે, તો કરોડોપતિઓના બધા ધૂળપતિ એમ કે છે ને મારો સવાલ. હે કેટલા રાખવા દેશે એમ રાખવા દે ન દે એની હારે સંબંધ શું છે? એ મમતા છે ને, અને મમતા પરિણામ પાપ છે, અને મમતા ઘટાડીને કોઈ દયાદાન વ્રત ભક્તિના તપના અપવાસ આદિના ભાવ કરે તે પુણ્ય છે. બે ભાવ સંસારમાં ઉપજવાના કારણ છે. મનસુભાઈ મોટા ભાઈ બે છે કે નહીં? આ પણ સાંભળે, આ તો સમજાયું છે. થોડો પરિચય કર. હવાની ઝીણી વાત હતી બહુ. 11મી કથા ચાલે છે હવામાં. હા તો એટલી વાત નથી ખ્યાલ કે પ્રભુ આત્મા વસ્તુ છે કે નહીં, પદાર્થ તત્વ છે ને. સર્વજ્ઞ પરમેશ્વરે જેને આત્મા જોયો કે આ આત્મા છે, એ આત્મા વસ્તુ છે, એ તેમાં જ્ઞાન દર્શન આનંદ આદિ ભાવ ભરેલા એ આત્મા છે. હવે એવો આત્મા જેને અનાદિથી દ્રષ્ટિમાં, પ્રતીતમાં, ઓળખાણમાં, આશ્રયમાં લીધો નથી, તેથી તેને અજ્ઞાન અને પુણ્ય પાપના ભાવ સંતતિ કર્મની ઉત્પન્ન થયા કરે. પોતે કર્મ દુઃખ છે. દયાદાન વ્રત ભક્તિ કામ ક્રોધના ભાવ પોતે દુઃખ રૂપ છે. રાગ છે, કસાય છે, આકુલતા છે. સમજાય છે? વૃત્તિ ઉઠે છે, આ કરું, અપ્પા કરું, વ્રત કરું, આ પાવું, આ કરું, એ બધો શુભ ભાવ પણ રાગ છે, દુઃખ છે, આકુળતા છે, ઉપાધિ છે, મલિનતા છે, ઝેરનો અનુભવ છે. ભગવાન આત્મા અમૃત સ્વરૂપ છે. અમૃત આનંદ મૂર્તિ આત્મા જેવો સિદ્ધને આનંદ છે, જેવા સિદ્ધ ભગવાન થયાના આનંદ છે. એ આનંદ અંદર હતો, એ સિદ્ધ ભગવાનને પ્રગટ થયો. એવો જ આનંદ આ આત્મામાં છે. જરીએ ફેર નથી. પણ એ આનંદના સન્મુખને ન જોતા, આનંદની હૈયાતી અંતર્મુખમાં ન માનતા, પુણ્યને પાપના શુભ ને અશુભ ભાવો કરી, દુઃખની દશાને કરી, અને દુઃખના ફળ રૂપે એ સ્વર્ગને નરકમાં ઉપજે છે. સમજાણું કાંઈ? તે દેવપણે, મનુષ્યપણામાં શેઠી આવી ગયા ને, પૈસા વાળા હોય કે રાખા હોય, ભિખારી, એ બધા દુઃખમાંના ભાવ કરેલા, એથી દુઃખના ફળ તરીકે એ દશા મળી છે એને. બિલકુલ બરાબર છે. પૈસા વાળો દુઃખી છે, ધૂળ પૈસા જડ છે, માટી ધૂળ છે. એ મારા છે એવી માન્યતા દુઃખ રૂપ ને ભ્રમણા છે. સમજાય છે કાંઈ? અને એ પૈસા ખર્ચવામાં, ઉપજાવવામાં પાપ, રાખવામાં પાપ, અને ખર્ચવામાં પાપ. દાન દયામાં ક્યાંય ખર્ચે તો શુભ રાગ છે, અને શુભ રાગ છે એ આત્માની શાંતિને લૂંટનાર છે. સમજાય છે કાંઈ? એ ભાવ કર્મ છે. અરે એની જાત વિતરાગ સર્વજ્ઞ પરમેશ્વર શું કહે છે આત્મા, ને શું કહે છે દુઃખરૂપ પુણ્યપાપના ભાવ, એનું ફળ શું એવું એની અનંતકાળથી જાણ્યું નથી. થોથા જગતના બધા જાણી માણીને હેરાન થઈને રખડે છે. સમજાય છે કાંઈ? સાધુ નામ ધરાવે તો દુઃખી પાપ મીઠા દટી છે. કારણ કે એનો જે પરિણામ દયાદાન વ્રતના છે, શુભ રાગ છે, એને ધર્મ માને છે, અને એ મારું કર્તવ્ય માને છે,
તેથી તે મિથ્યા દ્રષ્ટિ ચાર ગતિમાં એ ભાવથી રખડવાનો છે એમ કે હા 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 સમજાણું કાંઈ જેમ સંસારી સિદ્ધનિયારી મેળવું છે ને અહીંયા કારણભૂત એવી ભાવ કર્મરૂપ આત્મ પરિણામ સંતતિ ભાષા કોઈ દી ચોપડામાં આવે નહીં, બહારમાં સાંભળવામાં આવે છે કે ભાવ કર્મરૂપી આત્મ પરિણામ સંતતિ. હવે એટલે શું? એમ કે છે ભગવાન, હાય તું આનંદ છો ને નાથ, તારું સ્વરૂપ તો શાશ્વત શુદ્ધ આનંદ કંદ છે. એને ભૂલીને એની સામું જોયા વિના પર સામું જોઈને અનાદિથી પુણ્ય ને પાપના શુભ ને શુભ ભાવ જે આત્માની પર્યાયમાં અવસ્થામાં પરિણામ તરીકે થાય છે અને તે પરંપરા એની પરંપરા સાંધી છે. કોઈ દી રાગ રહિત પુણ્ય પાપ રહિત આત્મા છું એવી દ્રષ્ટિ એને અનંતકાળમાં સંસારના પરિભ્રમણમાં કરી કાંઈ એવો ભાવ કર્મરૂપ આત્મ પરિણામ સંતતિ અને તે નિમિત્ત અને નવા કર્મ બંધાય દ્રવ્ય કર્મરૂપ પૂતગલ પરિણામ સંતતિ વળી તે દેવ મનુષ્ય નારકના રૂપે જેવા જેવા કારણ હતા તે પ્રકારે તેને કાર્ય રૂપે દેવપણું મનુષ્યપણું ઘોરપણું નિગોદપણું એકંદરીમાં જાય. બટાટા અને શકરકંદમાં તત્વનો વિરોધ કરી વસ્તુનું સ્વરૂપ જે છે એનો અનાદર કરી અને મિથ્યા ભ્રમણા સેવીને તે ગતિમાં એટલે તે ભ્રમણાના ફળ તરીકે નિરોધ ને બટાટા શકરકંદ પણ ઉપજે. બટાટા આલુ સમજાય છે કાંઈ? કાર્યભૂતપણે ઉપજે છે. દેખો એનું એક કાર્ય જેવા ભાવ શુભાશુભ કારણ સેવ્યા એના કાર્યભૂતે ચાર ગતિ મળી. પણ એને કોઈ દી પુણ્ય પાપના વિકલ્પને એના ફળ તરીકે ગતિ એનાથી રહિત મારી ચીજ છે નિરૂપાધિ ચૈતન બિંબ ન્યાયક મૂર્તિ આત્મા છું એવી દ્રષ્ટિ કરી નથી. સવારમાં તો જઈ આવ્યું હતું ને જેવું વ્યવહાર અભૂતાપ છે. અહીં તો પર્યાય જે છે ને પર્યાય ચાહે તો ક્ષાયની પર્યાય હોય ઉદયની પર્યાય હોય રાગની કે છે કે અભૂતાર્થ છે. અભૂતાર્થ એટલે કાયમી રહેનારી ચીજ માટે શરણભૂત નથી. સમજાણું કાંઈ? શરણભૂત ભગવાન ધ્રુવ ચિદાનંદ પ્રભુ એક સમયમાં મહા ચૈતન સત્તાના સ્વભાવના સામર્થ્યવાળો ભગવાન જેમાં એક રૂપતા ફિકાવ ચાલી આવે છે હમણાં એનો આશ્રય શરણ લેવું એ સમ્યક દર્શન ને ધર્મ છે. એ વિના આવો જે ધર્મ જે છે એ પોતાના નિત્યાનંદ ભગવાનને ભૂલી અને પર્યાયમાં અવસ્થામાં પુણ્ય ને પાપના ભાવ સેવી કારણપણે સેવીને કાર્યપણે ઉપજે. સમજાણું કાંઈ? કાર્યભૂતપણે ઉપજે છે એ કાર્ય થયું. દેખો નિરોધમાં ઉપજે, પશુમાં ઉપજે, મનુષ્યપણું મળે, હારી જાય મનુષ્યપણું, ખબર ન મળે. મરી જાય માણસ એને રોવે છે તે એના હાટું રોવે છે એ ક્યાં મરીને ગયો છે કેમ રોવે છે કોઈ? મનસુખભાઈ નહીં ઘરે આ છોકરો મારે ઘરે આવ્યો આ દેહ છોડીને ક્યાં કઈ ગતિ? કારણ આત્મા તો નિત છે એનો તો કઈ નાશ થયો નથી. આ ગયો ક્યાં કે અવતારે ક્યાં એની વાત નથી.
અનુકૂળતામાંથી પ્રતિકૂળતા થઈ એનું એને દુઃખ લાગે છે. એ મરીને ઢોરમાં ગયો કે એની તો ક્યાં પડી છે. હા સંસાર તો જુઓ, એક ક્ષણમાં દેહનો જબ્બો પલટીને જે ભાવ કર્યા હતા આત્માના ભાન વિનાના, એ ભાવમાં જબો બીજો આવ્યો ફાટ દે. આ સંસાર કે છે ભાઈ તારે આ સંસાર તો અનાદિથી વહે છે, આ ભાવનો પ્રવાહ તો તારી પાસે અનાદિનો, એમાં તે નવું શું કર્યું એમ કે છે. સમજાણું કાંઈ જન્મ મરણના દુઃખોને ટાળવાનું તે કઈ કર્યું નહીં ભાઈ. આ તો જન્મ મરણું, જન્મવું ને મરવું કલંક છે. દેવનો દેહ ધારણ કરવો કલંક છે. ભગવાન આનંદની મૂર્તિ સમજાય છે કાંઈ? જેમ 5 આંગળીમાં ઓલી 6ઠી આંગળી લટકતી હોય, એ કાઢી નાખવા માટે છે, કાપીને રાખવા માટે. એમ ભગવાન આત્મા આનંદ સ્વરૂપ, એમાં પુણ્ય પાપના ભાવ જે જન્મના કારણ કલંક છે એ કાઢી નાખવા માટે છે. એને ઠેકાણે રાખીને સેવીને એના કાર્ય ફળે 4 ગતિમાં ઉપજો. સમજાણું કાંઈ? પણ એની શું છે ચીજ ને શું વિપરીતતા થાય છે એની એને કોઈની વિચારે કર્યો. આંધળો હાલી જાય. ઓહો, અનાદિ અનાદિ અનાદિ, જેની આદિ નથી એવો ભગવાન આત્મા આવા વિકારી મિથ્યાત્મના રાગદ્વેષના પરિણામની પરંપરા સેવી અને 4 ગતિમાં ઉપજી રહ્યો છે. અરે એને કલંક છે એમ કે છે કે હું સિદ્ધ ભગવાનને હોતો એમ સિદ્ધ કરવું છે. સમજાણું કાંઈ? જેમ તે કાર્યભૂતે ઉપજે છે તેમ સિદ્ધ રૂપે પણ ઉપજે છે એમ નથી. શું કીધું? એવા વિકારી ભાવ હોય ને એના ફળ તરીકે સિદ્ધ થાય એવું સિદ્ધને નથી. સિદ્ધને વિકારી ભાવે નથી અને વિકારી ભાવ પણ ઉપજે ગતિમાં એવું એ સિદ્ધને. સિદ્ધ ભગવાન સિદ્ધાંત આવે છે ને, સીધા સિદ્ધિંગ મમંગ દિશમ આવે છે. કોને ખબર? એનો અર્થ ની ખબર ન મળે. સિદ્ધ ભગવાન અશરીરી પ્રભુ, જેને દયાદાન વ્રતના વિકલ્પનો પણ જેમાં અભાવ છે, જેથી તેને રાગપણે ગતિપણે ઉપજેના રાગને સેવે એવું સિદ્ધ પદમાં છે નહીં. સમજાણું કાંઈ? જેમ તે સંસારી પ્રાણી અરે સંસ્કરણ કરતો, એને સંતતિ શબ્દ વાપર્યો છે ને, સંસ્કરણ. પોતાની જાતને આનંદ સ્વરૂપને જાતને ભૂલી અને આકુળતામાં સુખ માની ઇન્દ્રિયોમાં, વિષયોમાં, ભોગમાં, પૈસામાં, આબરૂમાં, કીર્તિમાં, ધૂળમાં, શરીરમાં સુખ માનીને મિથ્યા ભાવને સેવી અને જે પ્રકારના એને પરિણામ શુભ શુભ કર્યા છે તે પ્રકારે તેને કાર્યરૂપ ગતિ મળે એ સિદ્ધને હોતી નથી. તેમ સિદ્ધ રૂપે પણ ઉપજે છે, એવા ભાવથી સિદ્ધપણે પણ ઉપજે છે એમ નથી. સિદ્ધ ભગવાન ખરેખર બંને કર્મનો ક્ષય હોતા દેખો. પરમાત્મા અરિહંત સિદ્ધ થયા, એને તો પુણ્ય પાપના ભાવ અને જળ કર્મ બેનો નાશ એને તો કર્યો. આવે છે કે નહીં? લોગસમાં આવે છે વિહુ રહી મળા. વિહુ રહી મળા અર્થની તો ખબર કોને હોય? ભાને ન મળે શું છે. ભાઈ કે છે હાથ ના પડે. ખોટો ભાઈ કે અર્થની ખબર નથી. હવે અર્થની હજી ખબર ન મળે એને તત્વ શું કહેવાય, ઉત્તરાગ નો માર્ગ ને ક્યાં છે એની ખબર બરાબર છે ભાઈ?
લોકસમાં આવે છે ને વિહુય રહી મળા. હવે એનો અર્થ શું કાંઈ ખબર ન હોય. લીંબડીમાં એક ફેરી તકરાર થયેલી દહાસમાળી ને વ્યાસમાળીમાં. અહીં નાચ છે ને દશાસમાળી વાણિયામાં, સમજે શેઠ વાણિયામાં છે ને આપણે ત્યાં તમારે જેમ એ શું કહેવાય, તમારે કાસલીવાલ કહેવાય છે ને, ખંડેલવાલ ને કાસલીવાલ, એમ ત્યાં દશાસમાળી ને વિશાસમાળી નાચ કે આ શરીરની કેસા બધા આ 10 માળી છે ને અભ્યાસ માળી. એ 10 માળીની વિશાસ માળી ત્યાં લીંબડીમાં હતા. એમાં બેને તકરાર થઈ, વાંધા ઉછ્યા. લીંબ ઘણા વર્ષની વાત છે. એમાં એક 10 માળીની ડોશી આ લોગસ બોલતી હતી. આ લોગસ એમાં વિહુ રેમળ આવ્યું. એક સમજ્યા ને બાઈ વ્રતબાઈ હતી, અર્થ ન આવડે એટલે લોગસ બોલતી. લોગસ ઉજવવી આપણે આવે છે ધમકી થિયરી, સામાયિક ના આવડે એટલે ગાથા બોલવા માંડી. ઓલી સામાયિક છે ને ઓલી મૂકે ને ઘડિયાળું રેતી ઘડી મૂકે ને ઘડી, 2 ઘડી રેતી થઈ રે પૂરી, સામાયિક પૂરી થઈ ગઈ. 2 ઘડી ઉઠો હવે એમાં જયારે લોગસ આવ્યો હોય ત્યારે એમાં બોલી કે એવંગ મય અભિથુયા વિહાર રોય મયા. વિહુય રહી મળા છે ને એને વિહાર રોય મળ્યા. આપણે તકરાર છે ને અહીં કેથી લોગસમાં આવી ગયું. ભગવાનની સ્તુતિનો પાઠ છે. વિહાર રોય મળ્યા અહીં ક્યાંથી આવ્યું કે વિહુય રહી મળ્યા છે કે વિહાર રોય મળ્યા. એલા પણ આ આવ્યું ક્યાંથી જુઓ તો ખરા. આમાં વિહાર રોય મળ્યા ક્યાંથી આવ્યું? આમાં આપણી તકરાર ત્યાં અર્થ કે ભાઈ આ તો વિહાર રોય મળ્યા નથી, આ તો વિહુય રહી મળા છે. વિહુય એટલે વી વિશેષે હુઈ ધુઈ. ભગવાને ટાળ્યા છે શું? રય મળા. રજ એટલે આજ કર્મની રજ અને મળ એટલે ભાવ કર્મ પુણ્ય પાપ. પુણ્ય ને પાપના ભાવે મેલ છે અને કર્મ બંધાનાથી જડ રજગણ છે. સમજાણું કાંઈ? વિહુય રય મળા. સિદ્ધ ભગવાને રજ નામ આઠ કર્મ કે છે ને દેખો બંને કર્મનો ક્ષય થતા. બંને કોણ? એક તો જડ કર્મ જે રજ છે એ, અને પુણ્ય પાપના ભાવ કર્મ છે એ. વિહુય રહી મળા. રજ ને મોળ જેણે ટાળ્યા એવા સિદ્ધ ભગવાન એમ આવે છે. અર્થ ની ખબર ન મળે હવે એને સમજાવવું કે સમ્યક દર્શન ને જ્ઞાન. મનસુખભાઈ ભાઈ કબૂલ તો કર્યું કે હે આવશે ઠીક. આ તો પાડી છે અર્થમાં ખબર નથી. અરે ભગવાન આ તો પરમેશ્વર વિતરાગ સર્વજ્ઞ પરમાત્માનો માર્ગ છે ભાઈ. સમજાય છે કાંઈ? જેને એક સમયમાં 3 કાળ 3 લોક હસ્તામળની પેઠે જાણવામાં આવ્યા એવા પ્રભુની વાણીમાં આ આવ્યું છે ભાઈ. સમજાય છે કાંઈ? ભગવાન એ સિદ્ધ ભગવાનને તો આઠે કર્મનો નાશ છે. જડ કર્મ રજ અને પુણ્યપાપ દયાદાન વ્રત ભક્તિના કામ ક્રોધના શુભાશુભ ભાવ એ ભાવ કર્મ એટલે મેલ મળ એનો એને નાશ છે. વિહુય રહી મળા. લોગસ કર્યો તો નહીં પેલા કર્યો નહીં છે પેલા હજી યાદ નથી. બરાબર નહીં રાજકાર મોટા છે. બોલી જાય 4 લોકો એકદમ બોલી જાય એટલે કાલ પૂરું થઈ જાય. કે છે પ્રભુ સિદ્ધ ભગવાન ને તો બંને કર્મનો ક્ષય હોતા. બંને કર્મ કોણ? માથેજી કહ્યું કે ભાવ કર્મ પુણ્ય પાપના અને દ્રવ્ય કર્મ પુણ્યોના પરિણામ બેનો સિદ્ધ ભગવાનને નાશ થયો છે. એ આત્માના અનુભવના દ્વારા બેનો જેને નાશ કર્યો. ભગવાન આત્મા સિદ્ધ સ્વરૂપે હું છું એવો અંતર સમ્યક દર્શન અનુભવ કરી અને પછી વસ્તુમાં આનંદમાં ઠરીને ભાવ કર્મ ને દ્રવ્ય કર્મનો સિદ્ધ ભગવાનને નાશ થઈ ગયો છે. એને હવે પાપ ને પુણ્ય ને કર્મ જળ રહ્યા નથી કે જેથી એને 4 ગતિમાં ઉપજવું પડે એવું એને છે.
એમ સિદ્ધ રૂપે પણ ઉપજે છે એમ નથી. સિદ્ધ ભગવાન તો ખરેખર બંને કર્મનો ક્ષય હોતા, જળ અને ભાવ બેયનો નાશ થતા, સ્વયં સિદ્ધપણે ઉપજતા થતા. એ તો સ્વયં સિદ્ધપણે ઉપજ્યા છે, એને ગતિ છે નહીં. નીચે અર્થમાં છે ભાઈ. સમજાણું કાંઈ? બંને કર્મનો ક્ષય હોતા સ્વયં ઉપજતા થતા. સ્વયં કેમ કહ્યું? કે સંસારમાં તો પુણ્ય પાપના પરિણામ અને કર્મ એ બીજી ચીજ હતી, એને લઈને ઉપજતો ચાર ગતિમાં. આ તો સ્વયં સિદ્ધ ભગવાન રાગ ને દ્વેષ, પુણ્ય ને પાપ અને જળ કર્મ એને બેયનો નાશ કર્યો. એને સ્વયં સિદ્ધ પડે ઉપજ્યા. કેવલ જ્ઞાન ને કેવલ દર્શન ને આનંદપણે ઉપજ્યા એ સિદ્ધ દશા કહેવામાં, એને નમો સિદ્ધાનંદ કહેવામાં આવે છે. નમો સિદ્ધાનંદ નો અર્થ છે. સમજાણું કાંઈ? ભગવાન સંસારી પ્રાણી જેમ પુણ્ય ને પાપની પરંપરાને સેવી, જળ કર્મને નિમિત્તપણે બાંધી અને સંતતિ ચાર ગતિમાં અવતરે છે, એમ સિદ્ધને નથી. સિદ્ધને તો બે કર્મનો નાશ થતા સ્વયં નિર્મળ આનંદ ને અનંત જ્ઞાન દર્શનપણાની દશાપણે સિદ્ધ ઉપજે, એને ચાર ગતિ પણ ઉપજે છે એવું છે. સમજાણું કાંઈ? જો ગાથા તો ઠીક આવી તમારા. રવિવાર છે ને ઓલી જરી, આ શનિવાર સાથ હોય, રવિવાર કાલ આવશે. આ છોકરાઓ આવ્યા છે ને ઘણા વખતથી. છોકરા સમજાય છે કે નહીં? એ જગદીશ સમજાય છે કે નહીં? થોડું થોડું ધ્યાન રાખવું. ક્યાં ગયો? ધ્યાન રાખવું. સમજાય છે કે નહીં? આ થઈ ગયો, હોશીલો છે. સમજાય છે કે આમાં તો સાદી ભાષા છે. ભગવાન આત્મા અખંડાનંદ ચૈતન્ય બિંબ પડ્યો છે અંદર. અનાદિ અનંત શાશ્વત વસ્તુ છે. એની શ્રદ્ધા ને એનો અનુભવ જ્યાં નથી, તેને પુણ્ય ને પાપનો અનુભવ ને એની શ્રદ્ધા છે, અને એને લઈને ચાર ગતિમાં. વાતો સમજાયું છે, છોકરાઓ નથી સમજાયું. સ્વયં સિદ્ધપણે ઉપજતા થતા. સ્વયં કેમ કહ્યું? એટલે ચાર ગતિમાં તો પુણ્ય પાપના વિકલ્પથી અને કર્મથી ઉપજતો હોય, સ્વયં નતો હોય, વિકાર ને કારનામાં ઉપજતો હોય એમ કે. અને સિદ્ધ ભગવાન આત્માના આનંદ સ્વરૂપને અનુભવી, સ્થિરતાની શાંતિને પૂર્ણ કરી અને રાગને દ્વેષને કર્મનો નાશ કરી એકલી સિદ્ધ દશાને પણ ઉપજે. અન્ય કોઈ કારણથી ઉપજતા નથી. દેખો, સિદ્ધ ભગવાન કોઈ જળ કર્મને લઈને ઉપજે છે? એમ કીધું ભાઈ, ઓલા જળ કર્મનો અભાવ થયો માટે ઉપજે છે એમ નથી, એમ કે છે. અને પુણ્ય ને પાપના વિકલ્પ જે વિકાર દુઃખરૂપ છે, એનો અભાવ થયો અને પોતે સ્વયં સિદ્ધપણે ઉપજે. પૂર્ણાનંદ અને પૂર્ણ શાંતિપણાનો અવતાર અવતરવું એટલે થવું એ પણ થાય છે. એને સિદ્ધ ભગવાન કહેવામાં આવે. પછી એ સિદ્ધને હવે અવતાર હોતો નથી. અન્ય કોઈ કારણથી એટલે ભાવ કર્મથી કે દ્રવ્ય કર્મથી ભગવાન ઉપજતા નથી. ભગવાનને દ્રવ્ય કર્મે નથી અને ભાવ પુણ્ય પાપે નથી. તેથી તે દ્રવ્ય અને ભાવ કર્મ ના કારણે કાર્યભૂત સિદ્ધ દશા છે નહીં. સમજાણું કાંઈ? વળી જેમ તેજ સંસારી જીવ કારણભૂત થઈને પોતે કારણભૂત થઈને, દેખો, કારણભૂત થઈ કાર્યભૂત એવી ભાવ કર્મરૂપ આત્મ પરિણામ સંતતિ, દેખો એનું કાર્ય પાછું. હવે તે સંસારી પ્રાણી કારણભૂત પોતે થઈને કાર્યભૂત એવી પુણ્ય પાપના પરિણામ એવું કાર્યભૂત થયેલી ક્રિયા, એનો કાર્ય લીધું મયામાં.
અનાદિથી અજ્ઞાની, કારણભૂત થઈને, જીવ પોતે કારણ થઈને પુણ્ય પાપના વિકલ્પને, મિથ્યા ભ્રાંતિના કાર્યને એવી ભાવ કર્મરૂપ આત્મ પ્રણામની સંતતિ રચતો થકો, એને રચતો થકો એમ કીધું. શું કીધું સમજાણું કાંઈ? સંસારી પ્રાણી પોતે પોતાના કારણરૂપ થઈને, બીજું કારણની પોતે કારણ થઈને મિથ્યાત અને પુણ્ય પાપના ભાવરૂપી કાર્યરૂપને રચતો, કાર્યને રચતો, એ વિકારી રૂપી કાર્યને રચતો, કારણ પોતે થઈને વિકારી કાર્યને રચતો, અને આ દ્રવ્ય કર્મરૂપ ઉદગ પરિણામ સંતતિ રચતો એ નિમિત્તથી વ્યવહાર. આ જયારે વિકાર પરિણામને રચે છે એટલે જડ કર્મ એની મળાએ રચાય છે, એને નિમિત્તથી કહ્યું કે આત્મા તેને નિમિત્તપણે વ્યવહારે રચતો થકો. ખરી નહીં કે છે કે જેમ સંસારી પ્રાણી કારણભૂત થઈને, દેખો અહીં તો સંસારી જીવ કારણભૂત થઈને, ભાઈ કર્મનું કારણ થઈને, ફલાનું કારણ થઈને એમ નહીં, પોતાની ભૂલ રૂપી કારણને સેવી अपने को आप भूल के हैरान हो गया है, अपने को आप भूल के हैरान पूरे बोलता बोल नहीं मनसुखभाई भगवान पोपटलाल सुखलाल, अपने को आप भूल के हैरान हो गया, अपने आप को भगवान आत्मा ચૈતનનો પૂંજ છે, આનંદનો રસકંદ, સુખકંદ છે. સમજાય છે કાંઈ? ગુલામાં આવે છે કે નહીં? અબ હમ કબહુ ન નીચ ઘર આઈએ, આવે છે ને ભક્તિમાં. અબ હમ કબહુ ન નીચ ઘર આઈએ, પર ઘર ભમત ફિરત અનેક નામ ધરાઈએ. મેં રાગી, મેં પુણ્યવાળો, મેં પાપવાળો, મેં દયાવાળો, મેં વ્રત કરનારો, તપ કરનારો, મેં શેઠિયો, મેં રાખોર, મેં ભિખારી, એવા અનેક નામ અજ્ઞાનપણે ધરાવી ચાર ગતિમાં રખડ્યો. પણ નિજ ઘર ભગવાન આત્મા, એમાં કવિ નિજ ઘરમાં આવ્યો. નિજ ઘરનું એને માચમ દેખાતું નથી. આ બધું માચમ ધૂળનું બહારનું મારે મારે. બહુ તો વ્રત ને તપ ને દયા ને દાન કરે એટલે હા 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 આપણે જાણે ઘણો ધર્મ કર્યો છે રાજ, કે જેનું ફળ સંસાર છે. સમજાણું કાંઈ? છતાં એને કારણરૂપ વિકારના પરિણામનું કારણરૂપ થઈ કારીભૂત એવી ભાવકર્મ એ કીધું, જોયું? પુણ્ય પાપના ભાવ ને મિથ્યાત્વના ભાવ એ કાર્યભૂત છે. કારણ જીવ થયો એટલે કાર્ય થયું છે એમ કે પરને કારણે થયા. ભગવાન આત્માને કારણ ન બનાવતા શુદ્ધ ચિદાનંદ મૂર્તિ પ્રભુ કારણ જો એને બનાવે તો એની દ્રષ્ટિમાં કાર્યપણે શાંતિ ને આનંદ આવે. એમ આત્માના અંતર વસ્તુને કારણપણે ન બનાવતા, પર્યાયમાં રાગદ્વેષના કારણપણે પ્રણમતા. સમજાય છે કાંઈ? અરે અરે હું આવું મારું એવું એવું ભાઈ પૈસા ખર્ચી નાખવા, લાખ 2 લાખ ખર્ચવા દો, કરોડ માંથી 5 લાખ 10 લાખ ખર્ચો, એટલા બધો આપે નહીં, પણ કદાચ 10 લાખ આપી દેજો ને. કોઈ કે છે ધર્મ નથી એમાં 3 કાળમાં. એમાં રાગની મંદતા હોય તો પુણ્ય છે, એ પુણ્ય છે એ બંધનનું કારણ. સમજાણું કાંઈ? કે છે સંસારી જીવ કારણભૂત થઈને, ઓહો આ જીવ પણ ભાઈ ભણવે છે. જીવત્વ શબ્દ છે ને પેલો નથી, જીવત્વની વાત છે. હા હા, ભગવાન આત્મા
ભાવ આનંદને જ્ઞાનરૂપી જીવનું જીવત્વપણે ન માનતા અજ્ઞાનપણે રાગને દ્વેષને પુણ્યપાપણાના કારણને સેવી અને કાયભૂત એવી ભાવ કર્મ આત્મ પરિણામ સંતતિ એને રચતો થકો. એ આત્મા પોતે મિથ્યાત્વને રાગદ્વેષને રચે. સમજાય છે ખાઈ? પ્રભુ ચૈતન્ય મૂર્તિ અણાકુળ આનંદના રસનો કંદ સુખ કંદ છે. એમ આવે છે નિજ ઘરમાં એક શબ્દ નથી આપતો સુખ કંદ. શુદ્ધ બુદ્ધ સુખ કંદ. ભગવાન આત્મા તો આનંદ કંદ સુખનો કંદ. આ શકરકંદ નથી. શકરકંદ હોતા નથી. શકરકંદ બાફે બાફે ને મીઠા મીઠા શકર. એમ આત્મા સુખનો કંદ છે. આનંદનો કંદનું દળ છે. પણ હવે ક્યાં ગોતવો એને, ક્યાં હજી અતિન્દ્રિય આનંદનું દળ રસકંદ આત્મા છે. એને ભૂલી અને પુણ્યપાપના કારણ રૂપે થઈને પુણ્યપાપના કાર્યને પોતે કરે. દ્રવ્ય કર્મ પૂતગળ પરિણામ સંતતિને રસ્તો થકો. નિશ્ચયથી તો પોતે પોતાના વિકારી ભાવને કારણરૂપ થઈને પોતે કાર્ય કરતો રસ્તો થકો અને વ્યવહારે જળ કર્મને રસ્તો થકો. જળ કર્મ તો એને કારણે રચાય છે, પણ નિમિત્ત છે ને એટલે વ્યવહાર કીધું. કાર્યભૂત એમાંથી દેવ મનુષ્ય નારકના રૂપો પોતાને વિશે ઉપજાવે છે. ભાષા દેખો. પુણ્યને પાપના શુભને શુભ ભાવ એ મારા એવા મિથ્યાદ ભાવને સેવતો જીવ કાર્યભૂત એમાં દેવ મનુષ્ય નારકના રૂપો પોતાને વિશે પર્યાયમાં ઉપજાવે છે. એમ કે છે અહીં હો. શરીર એ કઈ મનુષ્યનું આ મનુષ્યનું આ તો જડ છે. આ તો જડ, આ કઈ મનુષ્યનું નથી. ઉંદરમાં મનુષ્ય ગતિની યોગ્યતાનો ભાવ તે મનુષ્યપણું છે. એ મનુષ્યપણાને પોતે અજ્ઞાન ભાવે ઉપજાવે. સમજાણું કાંઈ? આ તો બે હાડકા છે, આ તો જડ છે, માટી છે. આ ક્યાં મનુષ્યપણું છે? મનુષ્યપણું તો એની ગતિમાં, જે જીવની યોગ્યતામાં ગતિ છે એ મનુષ્યપણું છે. એવું મનુષ્યપણું પુણ્યપાપના કારણને સેવતો એવા ભાવને રચતો મનુષ્યપણું પોતામાં ઉપજાવે છે. સિદ્ધપણું ન ઉપજાવતા મનુષ્યપણું ઉપજાવે છે. ન્યાય સમજાય છે કાંઈ? દેવપણું પોતામાં ઉપજાવે છે ભાઈ, એમ કીધું. ભગવાન આત્મા જીવપણું સિદ્ધ કરવું છે ને, અશુદ્ધ જીવપણું. અહીંયા ભગવાન આત્મા ધ્રુવ પૂર્ણાનંદ નો નાથ પ્રભુ સંપૂર્ણ પૂર્ણમ ઇદમ આત્મા એવો હોવા છતાં તેમાં ન ઉપજતો પુણ્યને પાપ શુભને અશુભ ભાવને રચતો થકો પોતામાં દેવપણું, પશુપણું, નિગોદપણું, નારકીપણું ઉપજાવે છે. અરે જીવમાં સિદ્ધપણે ઉપજવું જોઈએ. એને ઠેકાણે ચાર ગતિપણે પોતામાં ઉપજે. તો સમજાય છે કાંઈ? તો પાટણીજી તો ગાતા ઠીક આવીએ. પોતે વસ્તુ જ્ઞાનનો ચૈતનનો પુંજ અને અણાકુળ આનંદના રસનું દોર એવો હોવા છતાં તેને ભૂલી અને પુણ્ય પાપને રચતો
અને એના નિમિત્તે કર્મને રસ્તો પોતામાં આત્માની પર્યાયમાં જે શુદ્ધપણું ઉપજવું જોઈએ, સ્વભાવનો આશ્રય લે તો એને શુદ્ધપણું પર્યાયમાં ઉપજવું જોઈએ. એને ન ઉપજાવતો અશુદ્ધપણે, ચાર ગતિપણે, પોતામાં ગતિપણે એને ઉપજાવે. આ તો અધ્યાત્મ શાસ્ત્ર છે. એની એક એક વાતમાં ઘણી ગંભીરતા છે. સમજાય છે કાંઈ? ઓહો, કાર્યભૂતિ એમાં કાર્ય હું અંદરમાં દેવપણું ભાવપણું થાય કાર્યો દેવપણે ઉપજે, પોતામાં દેવપણું ઉપજાવે છે. કે જ્યાં ગયો ત્યાં હું દેવ, ઢોરમાં ગયો ત્યારે હું પશુ, કીડી કાગડામાં ગયો ત્યારે હું કીડી કાગડો. મારે નિર્ધન પડે કે હું તો નિર્ધન છું બાપુ. કીધું નો થોડુંક દાખલો 70ની સાલનો દાખલો. દીક્ષા 70માં થઈ ને, 56 વર્ષ ત્યાં 70માં દીક્ષા થઈ ને પછી ગયા હતા પોહ મહિનામાં જેતપુર પાદરા તરફ ગયા હતા. હિરાજ મહારાજ હતા ને મારા સંપ્રદાયનો ગુરુ, એને આંખ બતાવી હતી. નરસિંહભાઈ ડાક્ટર હતા ત્યાં જુનાગઢ. નરસિંહભાઈ ડાક્ટર આંખ બતાવી હતી. પોહ મહિનાની વાત છે, 56 વર્ષ પહેલાની. એમાં એક કંડોઈનો દીકરો જુવાન રૂપાવો, કંડોઈ સમજે ને, હલવાઈ હા રૂપાવો બહુ. અને મારા ભગુ પશુ છે એમ કે, એનું નામ ભગવાન હતો. કંદોઈનો હલવાઈનો દીકરો હતો, પણ ભોળો બહુ બચારો. એટલે ઘરમાં વાત થાય ને, મા બાપ વાતું કરે, ઓલી બાઈ છોડ્યું કે છોકરાને વહુ ને કીધું ભાઈ ભગુ પશુ છે હો, એનું ધ્યાન રાખવું. એમ ઘરમાં વાત કરે ને એટલે પગે લાગવામાં એમ બોલ્યો, મારા ભગુ પશુ છે હો. એટલે આ કેમ બોલે? ભગવાન પોતાનું નામ. બહુ મહિનાની વાત છે, 56ની ઓલા 70ની 70 ઓલા સંમત 70 આ 70 ત્યાં 56 વર્ષનો આંકડો છે ને, આ સન 70 ચાલે છે. સન 70 ઓલું સંમત 70 હતું. મારા પગે લાગો ભગુ પશુ છે હો. આ શું બોલે? પછી કે ઘરમાં ભોળો માણસ ને ભોળો ભાંડો કઈ નહીં, બહુ ભોળો કઈ ઘરના માણસ કે જો ભાઈ આ ભગુ પશુ છે હો, ચાળવું. છોકરાને ઉરું બરું ધ્યાન ન રાખતું હોય તો એના મા બાપ બેઠેલા એટલે એને કે ભાઈ આ ભગુ પશુ છે ધ્યાન રાખ. એ અહીં પગે લાગવાનું કે એમાં ભગવાન 3 લોકનો નાથ આત્મા છે, પણ એ માનતામાં પશુ છે માની બેઠો. હું તો દેવ છું, હું મનુષ્ય છું, હું મનુષ્યપણે ઉપજ્યો છું. અરે ભગવાન કોણ છો તું પણ છું? હું નારકીપણે ઉપજ્યો, કીડાપણે ઉપજ્યો, શેઠિયાને ઘરે શેઠપણે ઉતર્યો, રાજના કુંવરપણે ઉપજ્યો. અરે ભગવાન તું કોણ છો પણ ક્યાં ઉપજ્યો? તું ક્યાં ઉપજ્યો? શું કે તું તને સમજાય છે કાંઈ? શરીર ઠીક મળે એમ છે, મારું શરીર સારું મળે. બીજા કરતા આકૃતિ મારી બીજી જાતની છે, રૂપાળી આકૃતિ, સુંદર, પણ આ તો જળ છે. એટલે તારું ક્યાંથી આવી? આ તો પરમાણુની રચના જળની છે, સમજાય છે? પણ એના અંદરમાં માની બેઠો કે હું આવા શરીરમાં ઉપજેલો છું. એ દેવના રૂપો, ભાષા એમ છે ને, જો દેવના રૂપો પોતા વિશે ઉપજાવે છે. ચાહે તો વૈમાનિક નો દેવ થાવ, સમજાય છે કાંઈ? પણ એ પુણ્ય પાપના ભાવના કારણને સેવી અને આવા કાર્યપણે દેવપણે, પાપ બહુ કર્યા હોય તો ઘોરપણે, અને બહુ હિંસા આદિ પરિણામ નરકના હોય તો નરક રૂપ પણ પોતા વિશે ઉપજાવે. નારકી હું નારકી, હું નારકી હું નારકી.
એ બાપુ મર્યા ને મારશો નહીં, હોળી એમ ગણ્યો કરતો મરી ગયો એમ કે ભાઈ. અહીંયા મોહન મિસ્ત્રી હતા, 7 દીકરીઓ હતી, 7 માંડમાં બિચારા રળી ખાય, એમાં 7 દીકરીઓ. એટલે કોઈ કઈ થોડો ઘણો ફેરફાર કરે તબડકા નાખવામાં. શું કહેવાય, સિમેન્ટ એક તબડકું નાખવું હોય, બે તબડકા વેળું ને એવું નાખે, એવું કઈ ગઈ છે મેળ આપણને ખબર નહીં. અહીં કઈ કરતું થયું તો ઘણા વર્ષની વાત છે, 94 ફેરફાર કરતા હતા. એટલે પછી આમ બોલતો કોઈ ભાઈ સાહેબ અમે મરી ગયેલા છે, હો માસ અમને આ થાય થવા જો, કોઈ મામનો દોષ જોશો ને. 7 દીકરીઓ હવે અમારે પરણાવીમાં 1000 ખર્ચવા લાવવા જ્યાંથી ગરીબ માણસ એનો છોકરા કામ કરે છે. મારો આ માની બેઠો ને કે એલા જીવતી જોત છો ને આવો, અમે તો મરી ગયેલા છે. એ મરી ગયા છે એમ ઉપજો એમ એની હે કે છે દેવપણે, મનુષ્યપણે, ત્રિયંતના નિગોદપણે, એકંદરીપણે, પૃથ્વીપણે, પાણીપણે, અગ્નિપણે, વાયુપણે, વનસ્પતિપણે અને નારકના રૂપો પોતાના વિશે ઉપજાવે છે. એ પર્યાય પોતાને વિશે ઉપજાવે છે કે પોતે સ્વતંત્ર રહે છે. જીવનું જીવપણું આમ ઉપજાવે છે એમ કે સમજાય છે કાંઈ? તેમ સીધનું રૂપ પણ ઉપજાવે છે એમ નથી. જેમ વિકાર પરિણામના કારણરૂપ થઈને જીવ 4 ગતિપણાના પોતાપણે ઉપજાવે છે, એમ સીધ રૂપ પણ ઉપજાવે છે એવા પરિણામથી એમ છે નહીં. એ જુદી જાત છે. સીધ ભગવાન તો આત્માના અંતર અનાકુળ આનંદનું ધામ, ચૈતન્ય ધામ ભગવાન, એ ધામમાં બિરાજમાન થઈ અને શક્તિની વ્યક્તતા પ્રગટ પૂર્ણ આનંદની થઈ એ સીધપણે ઉપજાય. આવા કારણપણે ઉપજતા સમજાણું કારાય. કુંકુંદાચારના શાસ્ત્રો એટલે તો અલૌકિક શાસ્ત્ર. એની એક એક ટીકા દેખો. આપણે તો હવે આરસપાનમાં ઉતરવાના છે. આરસપાનમાં આ બધી ટીકા હો, સંસ્કૃત ટીકા અને મૂળ શ્લોક, આ શાસ્ત્રોના મૂળ શ્લોકો સંગમ મર્મે લગભગ 5 લાખની અંદર માણસો છે. બધું ભાઈ કઈ આપણને કઈ ખબર નહીં, કઈ ગણતરી કરતા. આ ટીકાઓ સંસ્કૃત છે એ પણ આરસપાનમાં ઉતરવાની. ભગવાનની વાણી છે, ટંકોત્કીર્ણ આ ટીકા છે ને, ટીકા રૂપે એક જણ કે પણ તો સમજાય નહીં. મને પ્રયત્ન કરજે ને, એનો અનુવાદ થઈ ગયો છે. આ બધો નથી, આ બધો અનુવાદ નથી એનો. એમ કે અનુવાદ ભેગો લખાય ને તો ઠીક, અનુવાદ ક્યાં લખે? 5 લાખ અક્ષરમાં આ નાખે અનુવાદ તો પાર ના આવે. આ અનુવાદ થયો છે કે નહીં? ક્યાં લખાણનો અનુવાદ છે. એક જણ એમ કેતો અનુવાદ અમે કેમ સમજાય? પણ અનુવાદ આ થયેલા છે ને, એ પાઠ છે અને ટીકાઓ છે, એના અનુવાદ થઈ ગયેલા છે. એ એને વાંચીને આ વાંચને પછી વાંચીએ ને કે આ અનુવાદ આ છે. એનો અનુવાદ એટલે એનો અર્થ સરકારે ન મળે, ચોપડા તપાસવા માટે દરકારી બી આ ન મળે. સીધનું રૂપ પણ પાછા રૂપ વાપરી દઉં. પેલા દેવમનુત્રીના નારકના રૂપે પોતા વિશે ઉપજાવે છે, એમ સીધનું રૂપ પણ પોતા વિશે આ રીતે ઉપજાવે છે વિકારથી. એમથી સીધ ખરેખર બંને કર્મનો ક્ષય હોતા ભગવાન સીધ પરમાત્મા વિહુય રહી મળા. રજ ને મળ બે ટાળ્યા હોવાથી, દ્રવ્ય કર્મ ને ભાવ કર્મ બે નાશ કર્યા હોવાથી, એનો અર્થ કે ભાવ કર્મ નાશ કરવા લાયક છે, ભાવ કર્મ રાખવા જેવા. સમજાણું કાંઈ? સ્વયં કર્મનો ક્ષય હોતા સ્વયં પોતાને
સીધપણે ઉપજાવતા થકા દેખો બેઠા ભગવાન સીધ પ્રભુ પુણ્ય પાપના વિકલ્પોનો નાશ કર્યો છે. સ્વભાવને આશ્રિત જડ કર્મનો નાશ એને કારણે થાય છે. બેનો નાશ થતા સીધ ભગવાન સીધપણે પોતામાં સીધપણું ઉપજાવતા થકા જો આ જીવનું જીવત્વ સીધપણે ઉપજવું પોતાની પર્યાયમાં એ જીવનું વાસ્તવિક જીવનું જીવપણું છે. સંસારપણે ચારગતિપણે ઉપજવું એ જીવનું ખરું જીવપણું. અન્ય કાંઈ પણ ઉપજાવતા નથી. દેખો ભાવ કર્મ કે દ્રવ્ય કર્મ દેવાદી સ્વરૂપ કારણ કે કાર્ય કઈ ઉપજાવતા કારણે નથી ને કાર્ય નથી. તો વિકારનું કારણે નથી અને વિકારનું કાર્ય રૂપે ઉપજવું એ પણ એને શ્રી ભગવાન અનાકો આનંદ રૂપી દશામાં ઉપજે છે. પોતે પોતાની દશામાં ઉપજે છે. એ જીવનું જીવતર યથાર્થ છે એવું પ્રાપ્ત કરવા દ્રવ્ય સ્વભાવની દ્રષ્ટિ કરતા અને સ્થિર થતા એવી પદવી પ્રાપ્ત થાય. બીજો કોઈ એનો ઉપાય છે નહીં.